દેશભક્તિ રાષ્ટ્રભક્તિ કાયમ આપણી અંદર હોવી જ જોઈએ. હમણાં થોડાક દિવસો પહેલા કે ઓલી ટીમ હારી ગઈ તો કેટલા બધા ઉદાસ થઈ ગયા, કેટલાય કે ભારત હારી ગયું, ઇન્ડિયા હારી ગયું. મેં કીધું ઇન્ડિયા નથી હાર્યું, ભારત નથી હાર્યું, 11 જણાની ટીમ હારી છે. પાકિસ્તાન 10 અવતાર લે તો એની તાકાત નથી ભારતને હરવી શકે, કોઈ દી કહેતા નહીં. એક રમતમાં 11 જણાની ટીમ હારી, તમે સોટી પડ્યા ઇન્ડિયા હાર્યું, ભારત હાર્યું. ભારતને હારવા માટે કોઈની તાકાત નથી. અને પાકિસ્તાન તો બિચારું હું વડ જ નથી આપણી. વડ વગર કોઈ ધીંગાણો ન કરું. યુવાનોને શિખામણ આપું છું ખાસ આમાં. હું યુવાનોને એટલે વધારે કહું, વડીલોને આપણે ગજવું નહીં, પણ યુવાનોને કહેતો હું મિત્રએ તમારે જોઈન કરવા એટલું ધ્યાન છે ને બાંધવામાં ભટકાવવું, એ જોઈને જ ભટકાવવું. ગમે એને અમુક ઠેકાણે ભલે તરી જવું પડે. તમે ગીરમાં કોક દીક આવ્યા હો, અમને ગીરમાં સિંહનો અનુભવ છે. ડાલા મથો સિંહ હોય, આમ એક થાપો મારે ને ધરતીમાંથી આમ કરી ધડ કરતો તો 1 ટકાનું ધૂળ કાઢી નાખે આમ. અને નાળિયેર જેવડો પાણો હોય અને સિંહનો થાપો આમ લાગે ને તો બંદૂકની ગોળી કેમ ગાજતી જાય, એમ પાણો ગાજતો જાય ને ઝાડવામાં ખૂચી જાય. એવો અમે જોયેલા છે. કેવડી તાકાત! ઈ સિંહ રસ્તામાં વયો આવતો હોય અને તમે હામાં હાલ્યા આવતા હોય, આમ ઉભી જાઓ, ખોખારો એકાદો મારો અને એમને ધીરે ધીરે હામાં હાલતા થાવ ને તો આમ કરે પૂંછડાને વળ દે અને પછી સિંહ તરી જાય, સાઈડ આપી દે. શું કામ ખબર? સિંહ એમ વિચારે કે આ બિચારો મારી વડ નથી, આના હામું થોડું કઈ થવાય, આને સાઈડ આપી દેવી. ક્યાં ભટકાવું એ નક્કી કરી લેજો. તમારે ઉત્તર ગુજરાતમાં ઘણી વાર ભેહું મરી જતી છે ને, ગઢી થઈને ભેંસ મરી જાય, ચોટ લાગે ને મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય. કોઈ દી ટીવીમાં આવે અહીંયા ભેંસ મરી ગઈ, ટીવી વાળા મીડિયા વાળા બધા પૂગી ગયા. બને ભેહું તો મરતી હોય, એમાં કઈ ટીવી ન આવે. પણ સુરતના એરપોર્ટ ઉપર 2-4 વર્ષ પહેલા એક ભેંસ પ્લેન આરે ભટકાણી. તમને ખબર છે, મીડિયામાં આવ્યું, બધે આવ્યું હતું. હા, પ્લેન આરે ભેંસ ભટકાણી. એક ભેંસ પ્લેન આરે ભટકાણી તો આખા ઇન્ટરનેશનલ મીડિયામાં બધે આવ્યું હતું. ભટકાવ ને તો એવે ઠેકાણે ભટકાવ દુનિયાને ખબર પડે કે મરદનું ફાડ્યું ભટકાણો. હો ભાઈ, આ યુવાનોને ભલામણ કરતો જાઉં છું છેલ્લે. એવે ઠેકાણે દુનિયાને હિન્દી ચેનલોમાં આવતું તો देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, उधर से प्लेन आ रहा है, इधर से भैंस जा रही है, देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है. मैं कीधु हो सकती है, सूरत में हमारे मालधारी है, क्यों नहीं हो सकता. अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाडा फाटी धुआड़े जाता है. काठियावाड़ी हिंदी से वाह. भादरवे महीने में हमारा मालधारी का पाडा फाटी धुआड़े जाता है, बाजता बाजता बॉर्डर पार करेगा तो पाकिस्तान को खूंदी नाखेगा. આ ક્રાંતિ આપણે હોવી જ જોઈએ અંદર બધાને, કાયમના માટે હોવી જોઈએ. તો જ આપણે આમ અંદર કામ કરતા કરતા કોઈ પણ હવનો ધંધો બિઝનેસ હોય કરે, પણ ક્રાંતિ ન ભૂલાવી જોઈએ. હું રાષ્ટ્ર કોણ, મારો ભારત દેશ, મારા દેશ વિશે કોઈ કઈ ન બોલવું, એ હોવું જોઈએ. એ તો અમે હલવાનું બિચારું. પાકિસ્તાન ઓલી બાજુથી ઓલા અફઘાનમાં ઓલા વાંદરા ઘરી ગયા, વાંદરા જ કહેવાય ને, આ તાલિબાની વાંદરા જ કહેવાય. અમેરિકાના પ્લેનના પાંખિયામાં હિંચકા બાંધીને હિંચકા ખાતા. બોલો, એને ભૂતળીના ઈ ખબર નથી, કાંઈ હિંચકવાનું નથી. વધારે સાહેબ માફ કરજો, પણ મને રાષ્ટ્રની વાત આવે તો રેવાય નહીં. હવે એ પાકિસ્તાન વાળા મૂંઝાણા કે આ ઓલી બાજુ જાહું કઈ બાજુ, આ બાજુ બંદૂકો લઈને આપણા યુવાનો ઉભા છે. એટલે વાત તમને એ કરતો હતો કે ઇન્ડિયા હાર્યું ને ભારત હાર્યું ને એવું કોઈ દી ન કહું. મારા દેશના યુવાનોને છૂટ મળે ને તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય. હું એનું ગજુ હતું ભલા માણસ. હવે અટાણે ભૂખ મારામાં ઈ છે, ભૂખે મર્યા છે. ત્યાંના જે સ્ટેટ હતા ને, દરબારો સ્ટેટ બધા પાકિસ્તાનમાં જે ભળી ગયા, જે સ્ટેટ, એ સ્ટેટ વાળાએ 1000 વીઘા જમીન એમણે રાખેલી. અને ભારતના સ્ટેટના જેટલા રજવાડાઓ હતા ને એને વંદન કરવા પડે કે આપણને બધાને આપીને બધું હરખું થઈ ગયું. એટલે આપણો ભારત અહીં સુધી પૂગ્યો. ઓલાને હજી 15,000 વીઘા જમીન છે સ્ટેટ હતા. તો ઈ બધા એમને રહ્યા, પ્રજા ભૂખે મરી ગઈ અને આને સર્વસ્વ આપી દીધું. એકવાર જોરદાર તાળીથી આપણા રજવાડાઓને બધાને ખરેખર વધાવવા જોઈએ. તો હકીકત છે ને, એમના અટાણે આમ ખુરશી ખાલી નથી થતી આપણાથી, કાંઈ વૈયા હોય એમ તોય મજા ન આવે. ખુરશી મળી છે ને થોડું હું ખાલી કરું છું, કાંઈ એટલામાં સર્વસ્વ મારો દેશ આઝાદ થતો હોય. વલ્લભભાઈ પટેલ લોહ પુરુષ. હવે તો 12 વાગ્યા પછી એનો જન્મ જયંતિ જ કહેવાય. કાલે એનો જ અમારે અમદાવાદમાં પ્રોગ્રામ છે. હા, એ લોહ પુરુષ જયારે આવ્યા અને એમણે હા લઈ લઉં લઈ લઉં. એટલે એ લોહ પુરુષ જયારે ભાવનગર આવ્યા અને ભાવનગર કૃષ્ણકુમારસિંહજીને આવીને કીધું કે ભારત એ ટુકડા ટુકડા થઈ ગયા છે અને ભારત નાના નાના દેશ થઈ જાય, શું આપણી હાલત થાત. આફ્રિકા તમે અમે જઈ આવ્યા છે 2-3 દેશમાં આફ્રિકામાં જો તમે આપણું રાજ્ય છે ને એવડા 52 દેશ છે. બોલો, ત્યાં વલ્લભભાઈ પટેલ નહોતો એટલે
અને આયા આવડું મોટું અખંડ ભારત. અને કૃષ્ણકુમાર સિંહજીને વાત કરી ભારત ટુકડા ટુકડા થઈ જાય. અને તેથી ભાવનગરનો લાડો એટલું બોલ્યો તો મારું ભારત અખંડ રહેતું હોય તો 18 ભાદર એના માટે હોળ ખોળ છે. ભલા માણસ શું વાત કરો. પણ થોડોક મને સમય આપો તો રાણી, કારણ કે એવડું મોટું રજવાડું હોય તો એના રાણીને કેટલો દાયજામાં પિયરથી કેટલું આવેલું હોય ગરા, કે રાણીને મારે પૂછવું છે કે તમારે આનું શું કરવાનું છે. અને સંદેશો મોકલ્યો તો રાણી બાઈએ હામો સંદેશો મોકલ્યો તો ભાવનગર મહારાજને કે મહારાજ આખે આખો હાથી દાનમાં દેતા હોય પછી એના હણગાર થોડા ઉતારવાનો હોય, મને ન પૂછવાનું હોય. ભલા માણસ આ બધું આપણે નજીકથી જોઈને ત્યારે ઘણા જ્ઞાતિવાદ આપણે બહુ આવી ગયા. ઓલા વિશે આમ કરે, ઓલા વિશે લખે, બહુ ઈ છેલ્લે આપણને નડશે. એક વખત હતો 18 વર્ણમાં કોઈ જ્ઞાતિની કવિઓ કલાકાર વાત કરતા ને તો ગામ આખું રોતું હોય. પછી દલિતની વાત હોય, ઈ રાજપૂતની વાત હોય, ઠાકોરની વાત હોય, માલધારીની વાત હોય, રબારી, ભરવાડ, ચારણ, પ્રજાપતિ, બ્રાહ્મણ, કોઈ પણ ની વાત હોય અને ગામ આખું રોતું હોય. કારણ કે એ પાત્રને જોતા હોય કે આને કેવું કર્યું, દેશ માટે શું કર્યું, આને ધર્મ માટે શું કર્યું, આને કેવું ખુમારીનું જીવન જીવ્યું. એટલે એ જયારે એ આપણામાં અંદર આવવા માંડશે ને આપણને અંદરથી બધાય નજીક લાગવા માંડશે. બધાય નજીક લાગવા માંડશે. થોડુંક અઘરું પડશે કારણ કે પહેલો વરસાદ ધરતી માથે પડે ને, પહેલો વરસાદ એટલે 1 દી 2 દી 5 દી 10 દિવસ થાય ને તો ધરતીમાં ઝીણી કૂપળું ફૂટે, પાંદડા આવે ઘાસ ને, તમે જોઈશો 8-10 દિવસ ઝીણી કૂપળું ફૂટે. ત્યાંથી લઈને મોટા વડલા સુધી બધાય નવા પાન આવે, બધાયને નવા પાન આવે, બધાયને નવા પાન આવે, બધાયને નવા પાન આવે. એકને નો આવે. કોને નો આવે ખબર? કેયડાને. એમાં વરસાદનો કઈ વાંક ખરો? બરાબર હેડીડો નહીં, નકર આને 2 પાન આવત. અમુક જયડાના પેટના કોઈ દી કોળાઈ જ નહીં, એની ચિંતા ન કરવી. તમે તમારું કામ કરો, ઈ એનું કામ કરે. ઈ તો હોય જ ક્યાંક તમે સમાજમાં સારું કરવા નીકળો એટલે હોય. અમે હમણાં કચ્છમાં જતા હતા ને, આ બધા બનેલી ઘટના. અમે બધા ગાડી જાતી હતી અમારી બહબહાટી બોલતી, એમાં કૂતરાને ટેવ હોય દોડવાની. કૂતરું દોડ્યું એક આમથી, કૂતરું ગાડી બાજુ અમારી, ગાડી સ્પીડમાં હતી, દોડ્યું પણ નજીક ગાડી આવીને જે ગુલાટ મારી, આ બધા શાબાશી આપી દીધી મારા વગાડો આ મિત્રો. એ બધા એ કે શાબાશી, કે કૂતરાને ભગવાને કેવી કળા આપી, કેટલી સ્પીડમાં ગુલાટ મારી ગયું. તા મને વિચાર આવ્યો, કારણ કે આપણે ઓબ્ઝર્વેશન કરવાની ટેવ હોય સાહિત્યમાં બધું. મને તરત એક વિચાર આવ્યો, મેં કીધું પ્રોગ્રામમાં મારે કેવું છે. મેં આને બધાને કીધું ને હવે તમને મેં કીધું તમે શું કહો છો? એ કે કૂતરાને ભગવાને ગુલાટ મારવાની કેટલી સ્પીડમાં એની કળા આપી. મેં કીધું ગમે એટલી કળા કૂતરા પાસે ગુલાટ મારવાની હોય, પણ આ જમાનામાં અમુક માણસ જે ગુલાટ મારે ને કૂતરા કાચા પડે હોય, એની તમે વાતો જવા દો. હકીકતમાં તમને આમાં બધાને અનુભવ થતા હોય છે. ઘડીક પેલા ક્યાં હોય, ઘડીક પછી ક્યાં હોય. એમાં રાજકારણમાં હોય ને, રાજકારણમાં એને જે અનુભવ થતા હોય એને છેલ્લે સુધી લાગતું હોય કે નહીં આપણી ભેળા જ છે. પછી જે ગુલાટ મારે અને ઓને વહેમું પડે એ તમે વાતો જવા દો. ઓલાને પછી આખું ડોળા બહાર નીકળી ગયા હોય, આપ થયું કેમ કે મને ભરો હતો. એટલે માણસ બહુ ગુલાટ મારી જાય.